અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીએ શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમય માહોલ જોવા મળ્યો છે। ત્યારે સિદ્ધપુરમાં હિન્દુ સમાજની લાગણી ન દુભાય તેને સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સમસ્ત સિદ્ધપુર કુરેશી ખાટકી મટન ચિકનના વેપારીઓએ 22 જાન્યુઆરીએ મટન માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સિદ્ધપુર કુરેશી મુસ્લિમ ખાટકી સમાજે 22 જાન્યુઆરીના રોજ હિન્દુ ધર્મનો રામ મંદિરનો પર્વ હોવાથી અમે સ્વેચ્છાએ બંધ રાખી અને અમારા રોજી રોજગાર બંધ રાખીશું। મટન ચિકન ફિશના જે વેપાર હતો એ તમામ અમે સંપૂર્ણ રીતે બંધ રાખીશું 22 તારીખે। કુરેશી સમાજ જે અહીંયા વર્ષોથી મટનની અને એની દુકાનો ચલાવી રહ્યા છે એ લોકોએ અગાઉ ચર્ચા થઈ હતી અમારા લોકોને અને એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને સ્વૈચ્છિક રામ મંદિર જે 22 તારીખે અયોધ્યામાં રામ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એ લોકોએ સ્વૈચ્છિક અમને સપોર્ટ કર્યો અને 22 તારીખના દિવસે પોતે માંસ મટન કોઈ વસ્તુ વેચવાની તે જ અમને આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અમે આ દુકાન રાખીશું। તે બદલ હું સમસ્ત ભાઈઓનો ખૂબ ખૂબ નગરપાલિકા તરફથી આભાર માનું છું। સિદ્ધપુર કુરેશી ખાટકી મટન ચિકનના વેપારી ભાઈઓ મિત્રોએ આજે અહીંયા સિદ્ધપુર શહેરમાં અમન અને ભાઈચારાનું વાતાવરણ બન્યું રહે એને લઈને 22 તારીખે જ્યારે રામ મંદિરમાં ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ મહોત્સવમાં એઓ પણ સાથે જોડાયા છે અને તે દિવસે શહેરની તેમની દુકાનો બંધ રાખીને સૌની સાથે રહીને શહેરમાં અમન અને ભાઈચારાનું વાતાવરણ બન્યું રહે એ પ્રકારનો તેઓ આપણી સાથે જોડાયા છે।